જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. તો આજના આ વિડીયોમાં હું તમને અસ્તરવાળા ડ્રેસનું કટિંગ કરતા શીખવાડવાની છું. તો વિડીયોને પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી લેજો. તો આપણે આ અસ્તરનું કાપડ છે અને આ છે મેઇન કાપડ. તો આપણે આમાં વરખ કાપેલું છે ગળાના ભાગમાં. વરખ છે તો તેને ધ્યાનમાં રાખીને આપણે કટિંગ કરવાનું છે. તો આપણે આગળનો ભાગ આપણે પછી કરશું. પહેલા આપણે પાછળનો ભાગનું કટિંગ કરશું. તો આવું વરખ વાળું કાપડ હોય તો આપણે બંને ભાગનું અલગ અલગ કટિંગ કરવાનું. તો સૌથી પહેલા આપણે પાછળના ભાગનું કટિંગ આ રીતે કાપડ પર કરશું. જો બંને ભાગનું એક સાથે કટિંગ કરતા હોય તો આપણે શાર વડું રાખવાનું કાપડને. પણ જો આ રીતે આપણે એક જ સાઈડનું કટિંગ કરતા હોય તો એને ખાલી એક જ વાર વાળવાનું. હવે આ જે નીચેની પટ્ટી છે તેને હું પહેલા અલગ કરી દઈશ, કારણ કે એ પટ્ટીને આપણે અલગથી લગાડવાની છે. આ ભાગની પણ પટ્ટી હું કટ કરી દઈશ. આ રીતે કાપડને બેવડું રાખવાનું. આપણે જેટલું કટિંગમાં જાય એટલું જ બેવડું વાળવાનું છે, આખું નથી વાળી દેવાનું. તો આ રીતે મારે જેટલું જોઈએ તો એટલું મેં વાળી દીધું છે. આ રીતે ખાલી બેવડું જ રાખ્યું છે, શારવાળું નથી રાખ્યું. હવે સૌથી પહેલા આપણે નીચેથી એક સીધી લાઈન ડ્રો કરી દઈશું, એટલે કાપડ આડાવડું હોય તે સરખું થઈ જાય. આ ડ્રેસનું કટિંગ કરવા માટે મેં જે પણ માપનો યુઝ કર્યો છે તે હું તમને સ્ક્રીન ઉપર આપી દઈશ. મેં બોડી માપ લીધું છે. જો ડ્રેસ પરથી માપ લઈને કઈ રીતે કટિંગ કરવું તેનો પણ હું વિડીયો બનાવી, અને એક વિડીયો બનાવેલો છે પણ મોટી સાઈઝનો, તો એ વિડીયો જોઈ લેજો. એમાં મેં તમને એકદમ સહેલી રીતે શીખવાડ્યું છે ડ્રેસનું કટિંગ, ડ્રેસના માપ પરથી. અને આ છે બોડી માપ. તો સૌથી પહેલા આપણે લંબાઈ જોવાની છે. તો લંબાઈ આપણે 36 ઇંચ છે. તો એમાં 2 ઇંચ વધારી દેવાની. જેટલી પણ લંબાઈ હોય એમાં 2 ઇંચ વધારીને આપણે રાખવાનું છે. ત્યાં પણ આપણે એક લાઈન ડ્રો કરી દેવાની. આપણે અહીંયા શોલ્ડરનું નિશાન લગાડવાનું છે અને આપણી સાડ રહેશે. તો આમાં બોડી પર માપ લીધું, એમાં શોલ્ડર છે 15.5 ઇંચ. પણ આનું ગળું છે આપણે 6.5 ઇંચનું, એટલે ડીપ ગળું છે આગળનું ગળું. તો આપણે ડીપ ગળા પ્રમાણે કેટલું શોલ્ડર રાખવાનું છે એ આપણે જોઈશું. તો 15.5 ઇંચના પહેલા આપણે અડધા કરવાના છે. 15.5 ના અડધા થશે 7.5 ઇંચ. હવે આપણે જો કોલર વાળું ગળું હોય તો આપણે 7.5 ઇંચ જ રાખવાનું. પણ આ તો ડીપ ગળું છે તો એમાં આપણે 1.5 ઇંચ ઓછું કરવાનું. એટલે એમાંથી 1.5 ઇંચ કાઢશું. આ રીતે પેલા 7.5 ઇંચ પર નિશાન લગાડી દેવાનું, એમાંથી 1.5 ઇંચ માઇનસ કરી દેવાનું. તો આપણે શોલ્ડર રહેશે 6.5 ઇંચ, સોરી 6.5 ઇંચના આપણે શોલ્ડર રાખવાના છે. જો કોલર વાળો હોય તો ફૂલ રાખવાના, બોટનેક હોય તો આપણે 1/2 ઇંચ ઓછું કરવાનું, અને ડીપનેક હોય તો 1.5 ઇંચ. અને જો મીડિયમ ગળું હોય તો આપણે 1 ઇંચ જ ઓછું કરવાનું છે. ઓકે, આ વાતને ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે અહીંયા શોલ્ડર ડાઉન કરવાના છે, તો 1/2 ઇંચ ડાઉન કરશું. આ રીતે 1/2 ઇંચ જેટલા શોલ્ડર ડાઉન કરી દેવાના. હવે આપણે અહીંયા આર્મોલનું નિશાન લગાડવાનું. તો આર્મોલ આ સાઈઝ પ્રમાણે અંદાજે લગાડીશું 6 ઇંચ પર. એ તો પછી આપણે માપીને જ નક્કી કરવાનું છે. તો આમ મેં અંદાજે 6 ઇંચના આર્મોલની લંબાઈ રાખી છે. હવે આપણે છાતીના માપનો ચોથો ભાગ, તો આ છે 35ની સાઈઝનું, તો એનો ચોથો ભાગ થશે 9.5 ઇંચ. પણ આપણે કુર્તી બનાવતા હોય ત્યારે 1/2 ઇંચનું લૂઝિંગ આપવાનું છે, છાતીમાં, કમરમાં અને હિપ્સમાં ત્રણેયમાં. તો આપણે 9.5 ઇંચ આવે છે, એમાં પ્લસ 1/2 ઇંચનું લૂઝિંગ એટલે 9.25 ઇંચ. પછી આપણે રાખવાનું છે સિલાઈ માટે. તો હું અહીંયા 2.5 ઇંચ રાખીશ. તમે 1.5 ઇંચ કે 2 ઇંચ પણ રાખી શકો. અહીંયા 2.5 ઇંચ સિલાઈ માર્જિન રાખ્યું છે. ત્યાં રીતે આર્મોલની આપણે ગોળાઈ આપી દેવાની. હવે આપણે આર્મોલ ચેક કરી લઈશું. તો આપણે આર્મોલ જે બોડી પરથી માપ્યું ત્યારે આવ્યા હતા 15 ઇંચ. તો 15 ના અડધા થશે 7.5 ઇંચ. તો આપણે 1/2 ઇંચ નીચેથી આર્મોલ માપવાના છે, 7.5 ઇંચ. તો આ થોડુંક વધે છે, તો આપણે ગોળાઈ થોડીક નાની કરી દઈશું. એટલે જે 6 ઇંચના આપણે આર્મોલ રાખ્યા હતા એને 6.5 કે 5.5 એટલા કરી દેવાના. આ રીતે. અને ગોળાઈ પછી ઉપરથી આપી દેવાની, એટલે પરફેક્ટ થઈ જશે. હવે આપણે 7.5 ઇંચ આ રીતે 1/2 ઇંચ અંદરથી જ માપવાનું, જેટલું આપણે સિલાઈમાં કવર થાય એટલું. તો એકદમ પરફેક્ટ 7.5 આવ્યું છે, 1/2 ઇંચ નીચે. તો આ બરોબર છે. તો આપણે ઉપરના આર્મોલ પરફેક્ટ, એને આપણે કટિંગ કરવાના. ઓકે, હવે આપણે કમરની લંબાઈ અને હિપ્સની લંબાઈ આપણે લેવાની છે.
જ્યારે બોડી પરથી માપીએ ત્યારે આપણે કમરની ગોળાઈ અને હિપ્સની ગોળાઈ તો માપતા જ હોય, સાથે સાથે લંબાઈ પણ માપવાની છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો ઉપર નીચે કમર થઈ જાય તો પછી જે સાઈડનું ફિટિંગ હોય તે પરફેક્ટ નથી આવતું કુર્તીમાં. તો આપણે કમરની લંબાઈ હતી 14 ઇંચ, તો આપણે અહીંયા 14.5 ઇંચ રાખશું. અહીંયા સિલાઈમાં જશે એટલા માટે. અને જે કાપાની લંબાઈ હતી એ 19.5 ઇંચ હતી, એટલે આપણે 20 ઇંચ રાખશું. જ્યાં હિપ્સનું માપ આવે એ કાપાની લંબાઈ. હવે આપણે અહીંયા કમરનો ચોથો ભાગ, એમાં 1/2 ઇંચનું લૂઝિંગ. તો આમાં કમર છે 32 ઇંચ, તો એનો ચોથો ભાગ થશે 8 ઇંચ અને 1/2 ઇંચનું લૂઝિંગ એટલે 8.5 ઇંચ. પ્લસ આપણે સિલાઈ માર્જિન 2.5 ઇંચ. અને અહીંયા પણ આપણે હિપ્સના સાઈઝનો ચોથો ભાગ અને 1/2 ઇંચનું લૂઝિંગ. તો આપણે 36 નો હિપ સાઈઝ છે, તો એના ચોથા ભાગ થશે 9 ઇંચ, એમાં 1/2 ઇંચનું લૂઝિંગ એટલે 9.5 ઇંચ ઉપર નિશાન લગાડવાનું છે. અને સિલાઈનું આપણે 1/2 ઇંચ માર્જિન રાખવાનું છે. અહીંયા આપણે 2 રાખી કે 1.5 રાખી, અહીંયા તો આપણે 1/2 ઇંચ જ રહેવું જોઈએ. અહીંયા ઉપર 1.5 હશે તો ચાલશે વધારે, પણ અહીંયા 1/2 ઇંચ જ રાખવાનું. હવે આપણે આને આ રીતે મેળવી દેવાનું છે. એકદમ સીધી લાઈનમાં નથી મેળવવાનું, આ રીતે શેપ આપવાનો છે આપણે. આ રીતે અહીંયાથી થોડોક બહારની તરફ ગોળાય, પછી અહીંયા અંદર તરફ અને અહીંયા ફરીથી બહાર. આ રીતે આપણે શેપ આપવાનો છે. હવે અહીંયા જેટલું આવ્યું છે, જેમ કે આમાં મારે આવ્યું છે 11.25 ઇંચ, તો અહીંયા હું 11.25 ઇંચ પણ રાખી શકું અથવા તેનાથી વધારે રાખી શકું, પણ ઓછું નહીં રાખવાનું. તો હું અહીંયા 12.5 ઇંચ જેટલું રાખીશ, થોડી સાળ મોટી કરીશ. આ રીતે આપણે આ પોઈન્ટને આ રીતે મેળવી દેવાના. આ પાછળનો ભાગ છે, તો પાછળનું ગળું આપણે 3 ઇંચનું છે. તો હું તમને માત્ર અહીંયા નિશાન કરીને દેખાડું. ગળાનું કટિંગ તો હું સીવતી વખતે જ કરું છું. તો આપણે અહીંયા ગળાની પહોળાઈ રાખશું મીડિયમ ગળા પ્રમાણે 3 ઇંચ, ડીપ ગળા પ્રમાણે આપણે 3 ઇંચ રાખવાની છે. અને પાછળના ગળાની જે લંબાઈ છે તે 3 ઇંચ છે. અને આગળનું ગળું જે છે એ 6.5 ઇંચનું. તો આપણે અહીંયા 6.5 ઇંચ ઉપર નિશાન લગાડશું. માત્ર તમને ખ્યાલ આવે એટલે હું અહીંયા ગળાનું નિશાન લગાડીને તમને દેખાડું છું. તો આપણે આગળનું ગળું રહેશે 6.5 ઇંચનું અને આ પાછળનું ગળું આ રીતે. આ રીતે આપણે ગળાના નિશાન લગાડવાનું છે. કટિંગ હમણાં ગળાનું નથી કરવાની. હવે આપણે આ માર્કિંગ થઈ ગઈ છે, તો હવે આપણે આનું ફરત જે કટ કરવાનું છે તે કટિંગ કરી દઈશ. અહીંયા અહીંયા અને અહીંયા આપણે નાના નાના કટ લગાડી દેવાના છે. આ ફિટિંગ કરતી વખતે ખૂબ જ ઉપયોગી છે. આ ફિટિંગ કરતી વખતે ખૂબ જ જરૂરી છે, એટલા માટે આ કટ લગાડી દેવાની. હવે આ જ રીતે આપણે આગળના ભાગનું કટિંગ કરી દેવાનું છે, પણ આગળના ભાગમાં કોઈ પણ માપ સાઈઝ લેવાની નથી, માત્ર આને આની ઉપર રાખીને કટ કરી દેવાનું. તો આ રીતે આગળના ભાગને એકદમ જે પ્રમાણે ડિઝાઇન છે એમ સેન્ટરથી જ ફોલ્ડ કરવાનું છે. પછી આ ભાગને આપણે આ રીતે ઉપર ગોઠવી દેવાનો. આ રીતે સેટ કરી દઈશું. એક્ઝેક્ટ જે પાછળનો ભાગ છે એ જ આપણે અહીંયા કરી દેવાનું છે કટિંગ. તો આપણે ડ્રો કરીને પણ તમે કટિંગ કરી શકો, અથવા આવી રીતે સાઈડમાં રાખીને કટિંગ કરી દેવાનું, મતલબ ઉપર રાખીને કટિંગ કરી દેવાનું. તો હું એ જ રીતે સિમ્પલ રીતે કટિંગ કરી દઈશ. તો આપણે આ રીતે જ્યાં જ્યાં કટ મારેલા છે ત્યાં આગળના ભાગમાં પણ કટ લગાડી દેવાના છે. આ રીતે બે ભાગનું કટિંગ થઈ ગયું છે. હવે જે આગળના ભાગનો આર્મહોલ છે તેને આપણે 1/2 ઇંચ અંદર ડાઉન કરવાનો છે. આ બધી સાઈઝમાં બ્લાઉઝ, ડ્રેસ કોઈ પણ વસ્તુમાં આપણે કરવું ખૂબ જ જરૂરી છે. આ રીતે 1/2 ઇંચ જેટલું અંદરથી મેં ડાઉન કરી દીધું છે. હવે એને કટ કરી લઈશ. સ્લીવ્સમાં અને ડ્રેસ જે હોય એમાં કટિંગ કરી દેવાનું. સ્લીવ્સમાં પણ આવે આગળના ભાગને 1/2 ઇંચ ડાઉન કરવાનું. આ રીતે થઈ ગયું છે. હવે આપણે અસ્તરમાં કટિંગ કરવાનું છે. અસ્તરને આપણે 4 વાળું રાખશું, કારણ કે એમાં તો બંને ભાગને સાથે જ આપણે કટિંગ કરવાનું છે.
તો આ ડબલ વડું છે તેને આ રીતે હું 4 વડું કરી દઈશ. તો આ અડધામાં જ આપણે અસ્તર રાખવાનું છે. તો આ રીતે જે વાળેલો ભાગ છે એ મેં મારી તરફ રાખ્યો છે અને ખુલ્લો ભાગ આ રીતે સામેની તરફ, એની ઉપર આ રીતે જે કુર્તીનું મેઈન કાપડ છે તે ગોઠવી દેવાનું. હવે જે અસ્તરનું કાપડ છે એ થોડુંક એક્સ્ટ્રા રાખવાનું, કારણ કે જો ઘટે તો પ્રોબ્લેમ આવે પણ વધે તો એને આપણે કટ કરી શકીએ. તો આ રીતે થોડુંક સાઈડમાંથી બધી બાજુથી એક્સ્ટ્રા રાખવાની છે અને પછી કટ કરી દેવાની. અને કુર્તી કઈ રીતે સીવી એનો પણ વિડીયો આવશે, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને તમને સીવતા પણ આવડી જાય. કારણ કે એનું કટિંગ કરવા માટે સૌથી પહેલા તો આપણે આમાં જોઈન્ટ લગાડવું પડે એમ છે, કારણ કે કાપડ આ રીતે વધ્યું છે. તો બાયનું કટિંગ તો આ વિડીયોમાં નથી દેખાડ્યું, પણ મેં ઘણા બધા એવા વિડીયો બનાવેલા છે જેમાં મેં તમને ડિટેલમાં બાયનું કટિંગ પણ શીખવ્યું છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને આગળ તમારે શું શીખવું છે તે મને કોમેન્ટ કરીને કહેજો, તો તેના ઉપર પણ ઘણા બધા હું વિડીયો બનાવીશ. તો હવે મળશું આપણે બીજા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.